નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 3ના ગણિત વિષયના બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ ધોરણ 3ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપર સાથે. પ્રશ્ન 1. અનુમાન કરો કે કઈ વસ્તુ માટે મોટી બેગની જરૂર છે, જેમના ગુણ 4. નંબર 1. 1 કિલોગ્રામ ખાંડ કે 1 કિલોગ્રામ પોપકોર્ન. 1 કિલોગ્રામ પોપકોર્ન. નંબર 2. 1 કિલોગ્રામ લાકડું કે 1 કિલોગ્રામ રૂ. 1 કિલોગ્રામ રૂ. નંબર 3. 1 કિલોગ્રામ ગોળ કે 1 કિલોગ્રામ મગફળી. નંબર 4. 1 કિલોગ્રામ કાગળ કે 1 કિલોગ્રામ ખીલીઓ. તો કાગળ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ, બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો. અહીં નંબર આપેલો છે 70 46 22 22 54 નંબર ઉપર. પ્રશ્ન 2. યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. નંબર 1. 6 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 42 7. નંબર 2. 2 ડઝન કેળા બરાબર ખાલી જગ્યા કેળા 24. નંબર 3. એક પેન્સિલની કિંમત 10 રૂપિયા હોય તો 3 પેન્સિલની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય 30. નંબર 4. 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 40 8. બ. કોઈ પણ એક દાખલો ગણો, જેમના ગુણ 2. નંબર 1. એક ફૂલને 5 પાંખડીઓ છે. એક ફૂલછડીમાં 13 ફૂલો છે, તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે? તો જવાબ આવશે 65. નંબર 2. હેમાનીએ બિસ્કિટના 5 પડીકા ખરીદ્યા. દરેક પડીકામાં 6 બિસ્કિટ છે. હેમાનીએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? તો અહીં આપણો જવાબ આવશે 30 બિસ્કિટ. પ્રશ્ન 3. પેટર્ન પૂર્ણ કરો, જેમના ગુણ 8. નંબર 1. 45 40 35 30 અને 25. નંબર 2ની પેટર્ન આપેલી છે. નંબર 3. નંબર 4. 12 ક 13 ખ 14 ગ, તો 15 ઘ 16 ચ. પ્રશ્ન 4. એક શબ્દમાં જવાબ આપો, જેમના ગુણ 4. નંબર 1. એક જ્યુસની એક બોટલમાંથી 5 ગ્લાસ પાણી ભરાય છે, તો 3 બોટલમાંથી કેટલા ગ્લાસ ભરાય? 15 ગ્લાસ. નંબર 2. જો 1 લીટર દૂધમાંથી 4 કપ ભરાય તો 2 લીટર દૂધમાંથી કેટલા કપ ભરાય? 8 કપ. નંબર 3. 10 વાટકા કાકરાથી 2 તગારા ભરાય તો 5 વાટકાથી કેટલા તગારા ભરાય? 1 તગારું. નંબર 4. રીમાનો જગ 5 પ્યાલા વડે ભરાય છે, તે જ પ્યાલાથી મીનાનો જગ 7 પ્યાલા વડે ભરાય છે, તો કોનો જગ મોટો ગણાય? તો મીનાનો. પ્રશ્ન 5. વ્યવહારુ કોયડા ઉકેલો, કોઈ પણ 3, જેમના ગુણ 6. નંબર 1. કેટલી છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે? રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે, તો કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે? 6. નંબર 2. તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે, તો દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે? તો કે 5. નંબર 3. મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે, દરેક ખોખામાં કેટલા લાડુ આવે? 3. 15 તેરી 45 ને 5 તેરી 15. નંબર 4. લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટાકા છે. 3 માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા, તો દરેક માણસે ખાલી જગ્યા કિલોગ્રામ બટાકા ખરીદ્યા. 9. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે ધોરણ 6. આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 2. પ્રાણી સંગ્રહાલયમાં રહેલા જુદા જુદા પ્રાણીઓની સંખ્યા દર્શાવતા કોષ્ટકને આધારે જવાબ લખો. નંબર 1. કૂતરા અને હાથીની કુલ સંખ્યા કેટલી છે? 19. નંબર 2. ઘોડા કરતાં હરણની સંખ્યા કેટલી ઓછી છે? 6. આગળનો પ્રશ્ન જોઈએ. બ. કોષ્ટક પરથી ચાર્ટ પૂર્ણ કરો, જેમના ગુણ 4. આ રીતના તમારે ચાર્ટ પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન 7. નીચે દર્શાવેલ માહિતી પરથી એક વાક્યમાં જવાબ આપો, જેમના ગુણ 2. નંબર 1. એક નોટબુકના કેટલા રૂપિયા છે? 15. નંબર 2. 3 પેન્સિલના કેટલા રૂપિયા છે? 9. બ. નીચેના વ્યવહારિક દાખલા ગણો. 3માંથી કોઈ પણ 2, જેમના ગુણ 4. નંબર 1.
ઇમરાનની માતાએ તેને 100 રૂપિયા આપ્યા. તેમાંથી ઇમરાને 45.50 રૂપિયાનો દડો ખરીદ્યો તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 54.50 રૂપિયા. નંબર 2, નીમા પાસે 59 રૂપિયા 50 પૈસા હતા. ચિંતને તેને 16 રૂપિયા 50 પૈસા આપ્યા. હવે નીમા પાસે કુલ કેટલી રકમ થઈ? 76 રૂપિયા. નંબર 3, મહેશ પાસે 64 રૂપિયા 50 પૈસા હતા. સુરેશે તેને 17 રૂપિયા 50 પૈસા આપ્યા. હવે મહેશ પાસે કેટલી રકમ થઈ? તો કે 82 રૂપિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે.